કેમ છો? નમસ્કાર, મારું નામ છે જાનકી. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારું નામ છે સ્મિત. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજની અમારી કૃતિનું નામ છે પોષક અનાજ એટલે કે મિલેટ્સ. આ કૃતિનો હેતુ ભારતને પોષક અનાજના હબ તરીકે સ્થાપિત કરવાનો છે. આવા સરકાર દ્વારા પીએમ પોષણ યોજના હેઠળ પણ મિલેટનો ઉપયોગ કરવા હાલમાં આદેશ થયેલો છે. જેમાં હવે મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં એકવાર બાજરીના લોટની વાનગી પીરસાશે, જેનું પ્રમાણ વિદ્યાર્થી દીઠ 75 થી 100 ગ્રામ નક્કી કરવામાં આવ્યું છે. પોષક અનાજ નાનાવિધ દળોદાર પાકોને પ્રતિબિંબિત કરે છે, જેની ખેતી મુખ્ય રૂપથી ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં તેમજ શુષ્ક પ્રદેશોમાં થાય છે. આવા બરછટ અનાજનું પૌષ્ટિક મૂલ્ય ચોખા અને ઘઉંની સરખામણીમાં વધારે હોય છે. આવા અનાજમાં બાળકોના વિકાસ માટે જરૂરી એવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. પોષક અનાજ એશિયા અને આફ્રિકામાં પરંપરાગત પદ્ધતિ. ભારત વિશ્વમાં બાજરાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારત વૈશ્વિક 92% અને એશિયા બાજરાનું ઉત્પાદન કરે છે. ભારત દ્વારા ઘણા પ્રકારના પોષક અનાજ જેવા કે જુવાર, બાજરી, રાગી વગેરેનો ઉત્પાદન અને વિકાસ કરવામાં આવે છે. તાજેતરમાં ભારત સરકારે આંતરરાષ્ટ્રીય પોષક અનાજ દિવસની જાહેરાત કરી. તેનો ઉદ્દેશ ભારતમાં વૈશ્વિક પોષક અનાજના હબ તરીકે સ્થાપના કરવી છે. ભારતના ટોચના મિલેટના ઉત્પાદક રાજ્યોમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશ છે. ભારતમાંથી મિલેટની મુખ્ય નિકાસ યુકે, યુએસએ, યુએઈ, નેપાળ અને સાઉદી અરેબિયામાં થાય છે. વર્ષ 2023ની આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ ભારત દ્વારા વર્ષ 2018માં રજૂ કરવામાં આવ્યો હતો, જેને ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ દ્વારા ભારતના નેતૃત્વનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને 70 થી વધુ દેશોને સમર્થન પ્રાપ્ત થયું છે. હવે આપણે જુદા જુદા પોષક અનાજ વિશે જાણીશું. આ છે મકાઈમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવા વિટામિન B6, આયર્ન, વિટામિન A, ઝીંક અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. મકાઈ ખાવાથી નવરાજન થાય છે અને શરીર મજબૂત બને છે. મકાઈથી બનતી વાનગી કાર્નવેલ, પપકોર્ન, મકાઈ, ચેવડો, રોટલા વગેરે. આ છે રાગી. રાગી કેલ્શિયમની ઉણપ દૂર કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી. રાગીનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયક છે. વજન ઘટાડવામાં ઉપયોગી. એનિમિયાથી બચાવે છે. રાગીથી બનતી વાનગી રાગી રોટી, રાગી કોલ્ડ કોફી, ફણગાવેલી રાગીનું સલાડ, ઢોકળા, રોટી. આ છે કોદરી. કોઈ શરીરને બળ પ્રદાન કરે છે અને રોગો સામે લડવાની તાકાત આપે છે. વધુ પ્રેમના દર્દીઓ માટે કોદરી ખીચડી શ્રેષ્ઠ ગણાય છે અને તે ધીમે પચી જાય છે અને શરીરને ઉર્જા પૂરી પાડે છે. કોદરીથી બનતી વાનગી કોદરીથી ઇડલી, ઉપમા, પુલાવ, કાંજી, પુલાવ, ખીચડી વગેરે. આ છે સામ. અન્ય અનાજની સરખામણીમાં સામો વધારે ફાઇબર પૂરા પાડે છે, જે પાચન તંત્ર સ્વસ્થ રાખે છે. સામાનું સેવન બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે. તે શરીરને પર્યાપ્ત દૂધ આપે છે. સામાથી બનતી વાનગી સાબુદાણાની ખીર, વેજ, સામા ખીચડી, દહીંમાં સામો વગેરે. આ છે બાજરી. બાજરી હૃદય માટે ગુણકારી છે. બાજરીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે અથવા લેવલમાં રહે છે, જે હાર્ટ એટેકની શક્યતાઓ ઘટાડી દે છે. તેમાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડ પ્રેશર ઓછું કરે છે. બાજરીથી બનતી વાનગી રોટલા, બાજરી ખીચડી, ચકરી, ઢેબરા, પાલક, મેથી, પૂરી વગેરે. મિલેટ મેન ઓફ ઇન્ડિયા કોણે આ મુહિમની શરૂઆત કરી? ખબર છે? તો પ્રાઇમ મિનિસ્ટર છે. આ એક વૈજ્ઞાનિક છે જેને લીધે આજે આ શરૂ થયું. હું નામ જાણું અત્યારે અમે ડિક્લેર કર્યું રિઝલ્ટ. એનું નામ છે સુર્યું અને જુવારમાં શું ફરક? ડોક્ટર ખાદર વલી.